हेलो एंड वेलकम टू एचीवर्स ट्यूशन क्लासेस। हूँ सचिन परमार આવી ગયો છું એક નવા જ વિડીયો સાથે। અગાઉના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 2.3ના પ્રશ્ન નંબર 2 અને ઉદાહરણ 8 અને ઉદાહરણ 9નું કમ્પ્લીટ સોલ્યુશન મેળવ્યું હતું। આજના આ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 2.3ના જ બાકીના પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું। આજના આ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 2.3ના પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરીશું। પ્રશ્ન નંબર 1 ની અંદર આપણને એક બહુપદી આપેલી છે અને એ બહુપદીનો અન્ય બીજી 2 કે 4 બહુપદીઓ આપેલી છે। એ બહુપદીઓ વડે આપણે આપેલી બહુપદીનો ભાગાકાર કરવાનો છે। તો આ પ્રકારના પ્રશ્નોનું આજે આપણે કમ્પ્લીટ અને ડિટેલમાં સોલ્યુશન મેળવીશું। આપણો અભ્યાસ આગળ વધારે એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરો કે જેથી અમારા નવા વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે। તો ચાલો સૌથી પહેલા પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરીએ। તો સ્વાધ્યાય 2.3ના પ્રશ્ન નંબર 1 માં જણાવે છે કે બહુપદી x ની 3 ઘાત વત્તા 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1 નો નીચેના ભાજક વડે ભાગાકાર કરો અને શેષ શોધો। આપણે શું કરવાનું છે તો આપણને આ જે બહુપદી આપેલી છે આ બહુપદીનો આ નીચેની બહુપદીઓ વડે ભાગાકાર કરવાનો છે અને ભાગાકાર દરમિયાન મળતી શેષ આપણે શોધવાની છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે નીચે આપણને કેટલી તો 5 બહુપદીઓ આપેલી છે। પહેલી બહુપદી છે x વત્તા 1, બીજી બહુપદી છે x ઓછા 1/2, x, x વત્તા પાઈ અને 5x વત્તા 2। તો આ કુલ 5 બહુપદીઓ આપેલી છે અને આ જે બહુપદી છે એનો આ પાંચેય બહુપદીઓ વડે આપણે ભાગાકાર કરવાનો છે અને મળતી શેષ આપણે શોધવાની છે। ખ્યાલ આવ્યો? તો આપણે સૌથી પહેલા આ જે પ્રથમ નંબરની બહુપદી છે એના વડે આ ઉપરની જે બહુપદી છે એનો ભાગાકાર કરીએ। તો સૌથી પહેલા પ્રશ્ન નંબર 1 જોઈએ। પ્રશ્ન 2 નો પ્રશ્ન નંબર 1 કોનો ભાગાકાર કરવાનો છે તો આ જે બહુપદી છે એનો ભાગાકાર કરવાનો છે। તો જે બહુપદીનો ભાગાકાર કરવાનો હોય એને આપણે px નામ આપીએ છીએ। તો px બરાબર શું થશે તો px બરાબર થશે x ની 3 ઘાત વત્તા 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1। હવે શું ચેક કરવાનું તો આપણને જે બહુપદી આપી છે px, આ જે બહુપદી આપી છે એને નામ આપ્યું px। હવે ચેક કરવાનું કે px જે બહુપદી છે એ ક્રમમાં આપેલી છે કે નહીં, એટલે કે એની જે ઘાત છે એ પ્રમાણિત સ્વરૂપમાં છે કે નહીં। ખ્યાલ આવ્યો? આપણને આપવામાં આવેલી બહુપદી જેનો ભાગાકાર કરવાનો છે પ્રમાણિત સ્વરૂપમાં છે કે નહીં એ ચેક કરવાનું। જો ના હોય તો એને પ્રમાણિત સ્વરૂપમાં લખવાની। તો અહીંયા તમે જોઈ શકો છો સૌથી મોટી ઘાત છે x ની 3 ઘાત, પછી x નો વર્ગ, પછી x અને 1। તો અહીંયા આપેલી બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં આપેલી છે એટલે આપણે એને ગોઠવવાની જરૂર નથી। ચલો હવે બીજી બહુપદી કે જેના વડે આપણે બહુપદીનો ભાગાકાર કરવાનો છે એને કહીશું gx। તો કોના વડે ભાગાકાર કરવાનો છે x વત્તા 1 વડે ભાગાકાર કરવાનો છે તો એને કહીશું gx। તો gx બરાબર x વત્તા 1 થશે। હવે આને પણ ચેક કરવાનું કે આ પ્રમાણિત સ્વરૂપમાં છે કે નહીં। તો અહીંયા તમે જોઈ શકો છો x વત્તા 1 તો એ પણ પ્રમાણિત સ્વરૂપમાં જ આપેલી છે। ખ્યાલ આવે? તો અહીંયા આપેલી બંને બહુપદીઓ પ્રમાણિત સ્વરૂપમાં છે। ચાલો હવે શું કરવાનું તો જેનો ભાગાકાર કરવાનો છે એ બહુપદીને આપણે અંદર લખવાની। કોનો ભાગાકાર કરવાનો છે આ બહુપદીનો ભાગાકાર કરવાનો તો x ની 3 ઘાત વત્તા 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1 આ બહુપદીની અંદર લખવાની। કોના વડે ભાગાકાર કરવાનો છે x વત્તા 1 તો એને લખીશું બહાર તો x વત્તા 1। ચાલો હવે શું કરવાનું તો અહીંયા જે પહેલું પદ છે શું છે તો અહીંયા છે પહેલું પદ x ની 3 ઘાત તો એને ઉપર લખવાના ભાગ્યા નીચે અહીંયાથી પહેલું પદ લખવાનું। ખ્યાલ આવે? ઉપર આ પહેલું પદ લખવાનું, નીચે અહીંયાથી પ્રથમ પદ લખવાનું। x ની 3 ઘાત ઉપર લખ્યા, નીચે લખીશું x। x ની 3 ઘાત એટલે શું તો x ગુણ્યા x ગુણ્યા x। ખ્યાલ આવ્યો? અને x જતા રહેશે તો વધુ શું x ઇન્ટુ x એટલે કે જવાબ આપણો વધ્યો x નો વર્ગ। ખ્યાલ આવ્યો? હવે આ જે જવાબ આવ્યો એને ક્યાં લખવાના એને લખવાના અહીંયા ઉપર x નો વર્ગ। ચાલો હવે શું કરવાનું તો આ જે x નો વર્ગ છે એનો આની જોડે પણ ગુણાકાર કરવાનો અને આની જોડે પણ ગુણાકાર કરવાનો। જે જવાબ આવે આને નીચે લખીએ તો x નો વર્ગ ગુણ્યા x એટલે જવાબ થશે આપણો x ની 3 ઘાત, x નો વર્ગ ગુણ્યા 1 એટલે જવાબ થાય આપણો x નો વર્ગ। અહીંયા વત્તા આ વત્તા તો વત્તા 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 થશે એટલે અહીંયા પ્લસની નિશાની આવે, પણ પહેલા હોય તો પ્લસની નિશાની લખતા નથી। અહીંયા પ્લસ 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 તો અહીંયા પ્લસ આવશે।
ખ્યાલ આવ્યો? ચલો ત્યારબાદ શું કરવાનું, તો અહીંયા આપણે નીચે જે જવાબો લખીએ એની નિશાનીઓ બદલવાની. તો અહીંયા કશું નિશાની નથી તો કહેવાય પ્લસ, એટલે કરીશું માઇનસ. અહીંયા પ્લસ છે તો માઇનસ. ખ્યાલ આવ્યો? તો જે નીચેની બહુપદી આપણને મળી એનું આપણે નિશાનીઓ બદલી. હવે શું કરવાનું, તો આ x ની 3 ઘાત x ની 3 ઘાત જતા રહેશે. હવે અહીંયા x નો વર્ગ છે એની જોડે કેટલા છે, તો એની પાસે છે 3. અહીંયા નીચે x નો વર્ગ એની પાસે અહીંયા કશું નથી, તેનો સહગુણક કેટલો કહેવાય, 1. બંનેની નિશાનીઓ લખવાની. 3 ની નિશાની કેવી છે, પ્લસ, તો અહીંયા લખીશું પ્લસ. 1 ની નિશાની, તો અહીંયા 1 ની નિશાની પ્લસ, આ ધ્યાનમાં નથી લેવાની. કઈ નિશાની આપણે ગણવાની, તો નીચે આપણે જે બદલી છે એ નિશાની ધ્યાનમાં લેવાની. તો 1 ની નિશાની થશે માઇનસ. હવે અહીંયા તમે જોઈ શકો છો 3 ની નિશાની પ્લસ, 1 ની નિશાની માઇનસ. બંને અલગ નિશાની, અલગ અલગ નિશાની હોય તો બાદબાકી કરવાની. એક વસ્તુ તમારે યાદ રાખવાનું, સરખી નિશાની હોય તો સરવાળો કરવાનો અને અલગ નિશાની હોય તો બાદબાકી કરવાની. તો અહીંયા જો પ્લસ અને માઇનસ બંને કેવી અલગ નિશાની છે એટલે બાદબાકી 3 માંથી 1 જશે તો જવાબ આવશે આપણો 2. નિશાની મોટાની એટલે જવાબ આવે આપણો +2. તો અહીંયા લખીશું 2 અને જોડે x નો વર્ગ. ખ્યાલ આવ્યો? ચલો હવે આ 3x + 1 છે એને નીચે ઉતારી દે તો +3x + 1. ચલો હવે શું કરવાનું, તો અહીંયા જે સ્ટેપ કર્યું એનું એ સ્ટેપ હવે આપણે ફરીથી રિપીટ કરીશું. તો અહીંયા પહેલું પદ, હવે અહીંયા આપણે પહેલું પદ લખીશું ને x ની 3 ઘાત, ક્યાંથી લખ્યું હતું, અહીંયાથી. હવે પછીના સ્ટેપમાં અહીંયા પ્રથમ પદ કયું છે, 2x નો વર્ગ. તો એને ઉપર લખીશું, નીચે લખીશું અહીંયાનું પ્રથમ પદ એ છે x. હવે x નો વર્ગ એટલે શું, તો x ગુણ્યા x. તો x જશે તો વધ્યું શું, અહીંયા વધ્યા 2 અને x એટલે જવાબ આવ્યો આપણો 2x વધ્યા. અને ક્યાં લખવાના, ઉપર. તો +2x. અહીંયા જો 2x કેવા છે, પ્લસ છે, તો અહીંયા લખવાના +2x. હવે શું કરવાનું, તો આ 2x નો x જોડે ગુણાકાર અને 2x નો 1 જોડે ગુણાકાર. તો 2x ગુણ્યા x એટલે જવાબ આવશે આપણો 2x નો વર્ગ. 2x ગુણ્યા 1 એટલે જવાબ થશે 2x વત્તા 2x. હવે શું કરવાનું, તો નિશાનીઓ બદલવાની. આ પ્લસ છે તો માઇનસ, અહીંયા પણ પ્લસ છે તો માઇનસ. હવે તો આ 2x નો વર્ગ જતા રહેશે. આ 3 અહીંયા x ની જોડે કેટલા છે, 3. અહીંયા નીચે x ની જોડે છે 2. નિશાનીઓ લખીએ બંનેની, 3 ની નિશાની પ્લસ, 2 ની નિશાની માઇનસ. હવે બંને અલગ અલગ નિશાની, બાદબાકી 3 માંથી 2 જાય તો જવાબ આવે આપણો 1. તો અહીંયા શું આવશે, 1 અને જોડે x. પણ x ની જોડે 1 હોય તો લખતા નથી આપણે એટલે જવાબ આવે આપણો x. ચલો હવે આ +1 છે એને નીચે ઉતારી દઈએ. ચલો હવે શું કરવાનું, તો એનું સ્ટેપ આપણે ફરીથી રિપીટ કરીશું. અહીંયા પ્રથમ પદ કયું છે, પ્રથમ પદ છે x. નીચે શું લખવાનું, અહીંયા પ્રથમ પદ એ પણ x. તો x જશે એટલે જવાબ આવશે આપણો 1. એ જે જવાબ આવે એને લખવાના ઉપર, તો +1. હવે શું કરવાનું, તો 1 નો x + 1 વડે ગુણાકાર કરવાનો. તો x ગુણ્યા 1 એટલે જવાબ થશે આપણો x. ચલો વત્તા 1 ગુણ્યા 1 એટલે જવાબ થશે 1. નિશાનીઓ બદલવાની. ચલો તો x જતા રહેશે, આ 1 પણ જશે તો જવાબ થશે આપણો 0. ખ્યાલ આવ્યો? તો આપણે આ જે બહુપદી છે એનો પ્રથમ બહુપદી વડે ભાગાકાર કર્યો અને અહીં મળતી શેષ કેટલી છે, તો અહીંયા મળતી શેષ 0 મળે છે. અને ભાગફળ કેટલું છે, ભાગફળ પણ લખીએ. તો ભાગફળ બરાબર, તો અહીંયા જે ઉપર જવાબ આવ્યો એને કહેવાય ભાગફળ. તો ભાગફળ કેટલું મળે છે, x નો વર્ગ વત્તા 2x વત્તા 1 એ ભાગફળ મળે છે. ખ્યાલ આવ્યો? તો આ થયો પ્રશ્ન 1 ની જે મુખ્ય બહુપદી આપેલી છે એનો આપણે પ્રથમ બહુપદી x વત્તા 1 વડે ભાગાકાર કર્યો અને આપણને શેષ કેટલી મળે છે, તો આપણને મળતી શેષ 0 મળે છે. તો ચાલો હવે પ્રશ્ન 1 નો જ બીજા નંબરનો પ્રશ્ન જોઈએ. તો અહીંયા પણ આપણે શું કરવાનું છે, આ બહુપદીનો હવે x - 1/2 વડે ભાગાકાર કરવાનો છે. ખ્યાલ આવે? તો પ્રશ્ન નંબર 2 તો જેનો ભાગાકાર કરવાનો છે એને આપણે કહીએ છીએ px. તો px બરાબર થશે x ની 3 ઘાત વત્તા 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1. જેના વડે ભાગાકાર કરવાનો, કોના વડે, તો x - 1/2 વડે ભાગાકાર કરવાનો છે. તો એને કહીશું gx. તો gx બરાબર x - 1/2. ચેક કરવાનું કે બંને બહુપદીઓ પ્રમાણિક સ્વરૂપમાં છે કે નહીં. તો પ્રથમ બહુપદી તો આપણે આગળ પણ જોયું પ્રમાણિક સ્વરૂપમાં છે, બીજી બહુપદી પણ પ્રમાણિક સ્વરૂપમાં છે. x પછી અચળ પદ આપેલું છે. હવે
જેનો ભાગાકાર કરવાનો છે એ બહુપદીને આપણે અંદર લખીએ તો x ની 3 ઘાત વત્તા 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1 આ બહુપદીનો કોના વડે ભાગાકાર કરવાનો x માઇનસ 1/2 તો અહીંયા લખીશું x માઇનસ 1/2. હવે શું કરવાનું તો આપણે આગળ જે રીતે ભાગાકાર કર્યો છે તે જ રીતે આપણે અહીંયા ભાગાકાર કરવાનો છે. હવે અહીંયા 1/2 આપ્યા છે તો આપણે ગભરાવાની જરૂર નથી. ખ્યાલ આવ્યો? તો આ પ્રકારનો પ્રશ્ન જોઈ અને વિદ્યાર્થીઓ ગભરાઈ જતા હોય છે કે નહીં આવડે, પરંતુ આપણે જે રીત આગળ અનુસર્યા છે, ફોલો કરી છે એ જ રીતને તમારે અહીંયા ફોલો કરવાની થાય. ખ્યાલ આવ્યો? થોડું ધ્યાન રાખવું પડશે તો ભૂલ નહીં પડે. શું કરવાનું તો અહીંયા પહેલું પદ છે x ની 3 ઘાત, નીચે કયા લખવાના તો અહીંયાથી પહેલું પદ છે x ની 3 ઘાત એટલે x ગુણ્યા x ગુણ્યા x તો x જશે, વધુ શું x ગુણ્યા x એટલે x નો વર્ગ. જે જવાબ આવ્યો એને લખવાના ઉપર, તો અહીંયા લખે x નો વર્ગ. હવે શું કરવાનું તો આ જે x નો વર્ગ છે એનો આની જોડે ગુણાકાર કરવાનો અને આની જોડે ગુણાકાર કરી અને જવાબ નીચે લખવાનો થાય. તો x નો વર્ગ ગુણ્યા x એટલે જવાબ થશે આપણો x ની 3 ઘાત. x નો વર્ગ ગુણ્યા 1 એટલે જવાબ થશે આપણો x નો વર્ગ. 1 ગુણ્યા x નો વર્ગ એટલે આપણે 1x નો વર્ગ એવું લખીએ અને નીચે 2 છે તો x નો વર્ગ 1x નો વર્ગ ભાગ્યા 2. અહીંયા પ્લસની નિશાની અને આ પણ પ્લસ, તો પ્લસ પ્લસ અહીંયા પ્લસ લખીશું, અહીંયા પ્લસ આ માઇનસ તો પ્લસ માઇનસ માઇનસ તો માઇનસ 1x નો વર્ગ ભાગ્યા 2. ખ્યાલ આવે? તો આ પ્રકારનો આપણો ગુણાકાર થશે. હવે શું કરવાનું તો આપણે જે સ્ટેપ અગાઉના પ્રશ્નોની અંદર ભાગાકારમાં કર્યા છે એ જ સ્ટેપને આપણે અનુસરવાના છે. અહીંયા પ્લસ છે તો માઇનસ લખીએ, અહીંયા માઇનસ છે તો લખવાના પ્લસ. ચલો x ની 3 ઘાત x ની 3 ઘાત તો જતા રહેશે, વધશે શું? હવે જો અહીંયા કેટલા છે, આ છે 3 અને નીચે છે x વર્ગ સિવાયનું જે પદ છે એને સહગુણક કહેવાય એનો, તો 1/2 તો અહીંયા લખીશું 1/2. નિશાનીઓ લખીએ, 3 ની પ્લસ અને 1/2 ની પણ પ્લસ છે, બંને સરખી નિશાની એટલે સરવાળો કરીશું. હવે અહીંયા એક પૂર્ણાંક છે ને એક અપૂર્ણાંક છે. હવે 3 ના છેદમાં કશું નથી તો 1 કહેવાય. આ પ્રકારનો સરવાળો કે બાદબાકી કરવા માટે શું કરવાનું તો ચોકડી ગુણાકાર કરવાનો. ખ્યાલ આવ્યો? કઈ રીતે કરવાનો તો જો 3 ગુણ્યા 2 તો 3 દુ 6 લખવાના, પ્લસની નિશાની છે તો અહીંયા પ્લસ લખીશું, ના લખીએ તો પણ ચાલે. 1 ગુણ્યા 1 તો 1 એકા થશે 1, વચ્ચે શાની નિશાની છે, વચ્ચે છે વત્તાની નિશાની. છેદમાં શું કરવાનું તો છેદમાં આ બંનેનો ગુણાકાર લખવાનો, તો 2 ગુણ્યા 1 તો 2 એકા થશે 2, તો 6 વત્તા 1 તો 6 ને 1 થશે 7, 7 ભાગ્યા 2 તો અહીંયા આપણો જવાબ કેટલો આવે છે 7 ભાગ્યા 2, 7/2 આવે છે આ બંનેનો જવાબ. અને જોડે શું છે તો પાસે છે x નો વર્ગ. હવે શું કરવાનું તો આ 3x વત્તા 1 છે એને લખીએ તો વત્તા 3x વત્તા 1 લખવાના. ચલો હવે શું કરવાનું તો જે સ્ટેપ આપણે આગળ કર્યું છે એનું જ રિપીટ કરવાનું છે. પહેલું પદ અહીંયા કયું છે 7 ભાગ્યા 2x નો વર્ગ, એને ઉપર લખવાનું, એની નીચે કયું લખવાનું તો અહીંયાથી પ્રથમ પદ હોય એ, તો અહીંયા છે x. હવે શું કરીશું તો આ x નો વર્ગ એટલે શું તો x ગુણ્યા x જશે તો વધુ શું આ 7/2 વધ્યા અને x, તો આપણો જવાબ આવ્યો 7 ભાગ્યા 2x. તો એને ક્યાં લખવાના ઉપર લખીએ 7 ભાગ્યા 2x. હવે શું કરવાનું તો હવે આ 7/2 x છે એનો આની જોડે ગુણાકાર, તો અહીંયા કશું નથી એટલે 1 કહેવાય. 1 ગુણ્યા 7 એટલે જવાબ આવે આપણો 7/2 x ગુણ્યા x એટલે x નો વર્ગ થશે. ચલો હવે આ 7/2 ગુણ્યા 1/2 તો ઉપરનો અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર, તો 7 એકા 7 થશે અને નીચે 2 દુ 4 થશે, તો 7/4 જવાબ આવશે. આ પ્લસ આ માઇનસ તો પ્લસ માઇનસ થશે માઇનસ, અને અહીંયા 1 અને આ x તો 1 ગુણ્યા x એટલે જવાબ થશે આપણો x. ખ્યાલ આવ્યો? તો અહીંયા જવાબ આવ્યો 7/4 ભાગ્યા x. હવે શું કરવાનું તો નિશાની, અહીંયા પ્લસ છે તો માઇનસ, આ માઇનસ છે તો પ્લસ કરવાની. ચલો આ 7/2 x નો વર્ગ 7/2 x નો વર્ગ જતા રહેશે, વધુ શું તો અહીંયા વધ્યા. હવે અહીંયા કેટલા છે 3, નીચે છે 7/4. હવે શું કરવાનું તો 3 ની નિશાની પ્લસ 7/4 ની નિશાની પણ પ્લસ છે.
આનો સરવાળો કરવાનો થશે 3 ના છેદમાં કશું નથી તો 1 કહેવાય આ પ્રકારનો સરવાળો કે બાદબાકી કરવા માટે ચોકડી ગુણાકાર કરવાનો 4 તરી 12 અહીંયા વત્તા હોય તો આપણે વત્તા લખવાના માઇનસ હોય તો માઇનસ લખવાના ખ્યાલ આવ્યો અને 7 ગુણ્યા 1 તો 7 એકા 7 ભાગ્યા 4 ગુણ્યા 1 તો 4 એકા થશે 4 12 ને 7 19 તો જવાબ આવ્યો આપણો 19 ભાગ્યા 4 ખ્યાલ આવ્યો એને ક્યાં લખવાના અહીંયા તો 19 ભાગ્યા 4 અને જોડે x આ પ્લસ 1 નીચે ઉતારીએ હવે શું કરવાનું તો હવે આગળ જે સ્ટેપ કરે છે એના સ્ટેપ રિપીટ કરવાના છે અહીંયા પ્રથમ પદ કયું છે 19/4 x ભાગ્યા નીચે અહીંયા પહેલું પદ x તો x જશે જવાબ આવ્યો આપણો 19 ભાગ્યા 4 એ જવાબને ક્યાં લખવાનો ઉપર તો અહીંયા લખીશું વત્તા 19 ભાગ્યા 4 ચલો હવે શું કરવાનું તો આ 19/4 કે 19/4 એનો આની જોડે ગુણાકાર કરવાનો તો 19 ગુણ્યા x કરે એટલે 19/4 ભાગ્યા x થશે 19 ગુણ્યા 1 એટલે 19 દુ 38 અને નીચે 4 દુ 8 એટલે માઇનસ 19 ગુણ્યા 1 એટલે 19 એકા 19 અને 4 દુ 8 તો 19/8 જવાબ આવશે નીચે હવે શું કરવાનું નિશાનીઓ બદલવા અહીંયા પ્લસ છે તો માઇનસ અહીંયા માઇનસ છે તો નિશાની આવશે પ્લસની ચલો આ 19/4 x 19/4 x જતા રહેશે અહીંયા કેટલા છે તો અહીંયા છે ઉપર અહીંયા કેટલા વધ્યા 1 અને અહીંયા નીચે કેટલા છે 19/8 તો અહીંયા લખીએ 19/8 હવે 1 ની નિશાની પ્લસ 19/8 ની નિશાની પણ કેવી છે પ્લસ છે ખ્યાલ આવ્યો 1 ના છેદમાં કશું નથી તો 1 કહેવાય ચોકડી ગુણાકાર કરીએ તો આનો જવાબ થશે 8 એકા 8 વત્તા 19 ગુણ્યા 1 એટલે 19 ભાગ્યા નીચે 8 ગુણ્યા 1 તો 8 એકા 8 19 વત્તા 8 એટલે જવાબ થશે આપણો 27 અને નીચે ભાગ્યા 8 તો અહીંયા આપણે જવાબ કેટલો આવે છે 27/8 ખ્યાલ આવ્યો તો આપણી આ શેષ મળી ખ્યાલ આવ્યો તો અહીંયા આપણને જવાબમાં શેષ કેટલી મળે છે તો જવાબમાં 27/8 શેષ મળે છે ખ્યાલ આવ્યો તો પ્રશ્ન 1 ના પ્રશ્ન 2 ની અંદર શેષ બરાબર શેષ કેટલી મળે છે 27/8 મળે છે ભાગફળ પણ લખીએ તો ભાગફળ કેટલું છે તો ભાગફળ બરાબર x² વત્તા 7/2 x વત્તા 19/4 ખ્યાલ આવ્યો તો આ થયો પહેલા પ્રશ્નનો પેટા પ્રશ્ન 2 કે જેમાં આપણે આ મુખ્ય બહુપદી છે એનો x - 1/2 વડે ભાગાકાર કરવાનો હતો હવે અહીંયા 1/2 એટલે અપૂર્ણાંક સંખ્યા આપેલી છે તો આ જે ભાગાકારની જે પ્રક્રિયા છે થોડી અઘરી થાય છે કારણ કે એમાં અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી કરવાના થાય છે પરંતુ જો તમે થોડું ધ્યાન રાખો તો આનો પણ તમે સાચો જવાબ મેળવી શકો ચાલો હવે પ્રશ્ન 1 નો જ ત્રીજા નંબરનો એટલે કે ત્રીજા નંબરની જે બહુપદી છે એના વડે આ બહુપદીનો ભાગાકાર જોઈએ તો જેના વડે ભાગાકાર કરવાનો છે એને કહીએ છીએ આપણે px તો px બરાબર x³ વત્તા 3x² વત્તા 3x વત્તા 1 જેના વડે ભાગાકાર કરવાનો છે એને કહીશું આપણે gx તો gx બરાબર થશે x ખ્યાલ આવ્યો હવે શું કરવાનું તો ચેક કરવાનું કે પ્રમાણિત સ્વરૂપમાં છે કે નહીં તો અહીંયા x³ વત્તા તો આ બંને બહુપદીઓ પ્રમાણિત સ્વરૂપમાં જ આપેલી છે અહીંયા અચળ પદ નથી હવે શું કરવાનું તો આપણને જે બહુપદી આપેલી છે એમાંથી જેનો ભાગાકાર કરવાનો છે એને અંદર લખીશું તો x³ વત્તા 3x² વત્તા 3x વત્તા 1 એને અંદર લખ્યા જેના વડે તો કોના વડે ભાગાકાર કરવાનો છે x વડે તો x વડે ભાગાકાર કરવાનો છે તો x ને બહાર લખીશું ચલો હવે શું કરવાનું સૌથી પહેલા x³ ભાગ્યા x³ અહીંયા પહેલું પદ છે એને ઉપર લખવાનું નીચે અહીંયા પ્રથમ પદ એક જ પદ છે તો એને નીચે લખીશું હવે x³ એટલે x ગુણ્યા x ગુણ્યા x જશે તો વધ્યા શું x × x એટલે કે x² તો x² એને લખીશું આપણે ઉપર હવે શું કરવાનું તો આ બંનેનો ગુણાકાર કરવાનો જે જવાબ આવે એને નીચે લખવાનો તો x² ગુણ્યા x એટલે જવાબ થશે x³ ચલો અહીંયા આ પ્લસ છે નિશાની બદલવાની તો માઇનસ થઈ જશે x³ જતા રહેશે તો
તો અહીંયા વધીશું, આ જે વધી અને નીચે લખીએ તો 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1. હવે શું કરવાનું, તો આ જે પહેલું પદ છે 3x નો વર્ગ એની ઉપર લખે, એની નીચે અહીંયાથી પહેલું પદ x નો વર્ગ એટલે x ગુણ્યા x, તો x જશે તો વધ્યા શું 3, અહીંયા વધ્યા 3 અને આ x તો 3x તો વત્તા 3x એની ઉપર લખવાના. હવે આ બંનેનો ગુણાકાર કરીને નીચે તો 3x ગુણ્યા x એટલે જવાબ થશે 3x નો વર્ગ. નિશાનીઓ બદલવાની, આ પ્લસ છે તો માઇનસ 3x નો વર્ગ જતા રહેશે, જે વધી અને નીચે લખીએ તો અહીંયા વધે 3x વત્તા 1. ચાલો હવે શું કરવાનું, તો અહીંયા જે પ્રથમ પદ છે 3x, તો 3x નીચે પહેલું પદ અહીંયા કયું છે x, તો 3x ભાગ્યા x જશે તો જવાબ આવ્યો 3, તો એની ઉપર લખવાના વત્તા 3. હવે 3 ગુણ્યા x એટલે જવાબ થશે આપણો 3x. નિશાની બદલીએ તો પ્લસ છે તો માઇનસ 3x જશે તો વધ્યા 1. તો અહીંયા આપણને મળતી શેષ કેટલી મળે છે, તો શેષ 1 મળે છે, તો શેષ બરાબર 1. ખ્યાલ આવ્યો? ખૂબ જ સહેલો ભાગાકાર છે, માત્ર x વડે ભાગાકાર કરવાનો છે. તો મળતી શેષ કેટલી છે, તો શેષ 1 મળે છે અને ભાગફળ કેટલું છે, તો ભાગફળ બરાબર x નો વર્ગ વત્તા 3x વત્તા 3 મળે છે. ખ્યાલ આવ્યો? તો આ મુખ્ય બહુપદી x ની 3 ઘાત વત્તા 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1 ને x વડે ભાગતા મળતી શેષ કેટલી છે, 1 છે. ખ્યાલ આવ્યો? તો આ થયો પહેલા પ્રશ્નનો પેટા પ્રશ્ન 3. તો આજે આપણે સ્વાધ્યાય 2.3 ના પ્રશ્ન નંબર 1 ના પેટા પ્રશ્નો 1, 2 અને 3 નું સોલ્યુશન મેળવ્યું. ખ્યાલ આવ્યો? અહીંયા શું કરવાનું છે આપણે, તો આ જે બહુપદી આપેલી છે એ બહુપદીનો આ પાંચેય બહુપદીઓ વડે ભાગાકાર કરવાનો હતો. આપણે એમાંથી પહેલા 3 પ્રશ્નોનું સોલ્યુશન મેળવ્યું, બાકીના 2 પ્રશ્નોનું સોલ્યુશન હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે મેળવીશું. તો આજના માટે આટલું જ રાખીએ. That's it for today. See you in the next video. Thanks for watching.